જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે હરિભાઈ ઉપર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું। આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવજો। એક્ટરો પણ બધા રેડી છે અને આપણે પહેલો કટ હરિભાઈનો ને બાસ્કુજીનો છે એ લઈ આવીએ અને પછી વૈકણ આપણે કટ પાડીએ હરિભાઈનો ને ભૂપતજીનો। વાહ ભાઈ વાહ, હું તો હરિભાઈના ઘેર જતો તો અને હરિભાઈ તો હોમ જ ચાલો કેમ મારા ઘેર શું કામ હતું? અલ્યા ભાઈ કોમ હતું એક સ્ટાર્ટ। વાહ ભાઈ વાહ, હું તો હરિભાઈના ઘેર જતો તો ને હરિભાઈ તો હોમ જ ચાલો કેમ મારા ઘેર અલ્યા ભાઈ કોમ હતું એટલે શું કામ હતું કો? હેડો દવાખાને। કેમ શું થયું? અરે મને કોઈ નહીં થયું યાર। તો આયદા બોલ તાર આયદા તું આવે તો જાગર ને આપણી ઉભા રહેજે। સ્ટાર્ટ। વાહ ભાઈ વાહ, હું તો હરિભાઈના ઘેર જતો તો અને હરિભાઈ તો હોમ જ ચાલો કેમ મારા ઘેર અલ્યા ભાઈ કોમ હતું એટલે શું કામ હતું કો? હેડો દવાખાને। કેમ ચમ એટલે શું થયું? અરે મને કોઈ નહીં થયું યાર। તો આપણા હગન દાખલ નહીં કર્યા વિષ્ણુજીન? ઓલે ભૂલવી પડે। સ્ટાર્ટ। એ હરીજી હા એ બગા ગાધા વગર તૈયાર થઈ તો હડો કેમ ચોકન જવાનું છે? દવાખાને જવાનું છે આ તો જતા હો એટલે હું એકલો જાઉં? ઓય અરે એને ફોન કર્યો છે, આપણે બેન જવાનું છે। બાસ્કુજી મારે મેળ નહીં આવે। કેમ મેળ નહીં આવે એટલે? તમે જે ખબર નહીં કે મારે ઊંઘવાની ટેવ જેવી છે। અત્યારે 8 વાગે ઊંઘજો તો સીધો સવારે 8 વાગે જાજો લ્યા। હા તેવી ટેવ સુધારવી પડે, કોક દાડો તો જવું પડે પછી। અરે બાસ્કુજી જવાની ઈચ્છા અમને હોય છે, પણ જે ટેવ પડી ગઈ છે એ સુધરતી નહીં હવે। હરિભાઈ હા ભૂપતજી બેહો। કોમ થી આવ્યો છું। શું કામ હતું કો? આ રીતે બહુ કરી ના કરાય કદી ના આવતા ને સુબાના ઘેર આવે ને પહેલો તો ને આયા કેમ મળ્યા છે અત્યારે ઘેર એ રીતનું ઇન્વિટેશન મળે નહીં કોઈ અને તાના જાણે હું બોર વાળો છું, તને ખબર જ છે। બોર વાળો કોક દાડો જ આવે ઘેર, કાયમ ના આવે। આપણે કોઈ ભાઈ કે કુટુંબ ના કે એવી રીતના નહીં, એટલો હતો નહીં। એવું હોય તો કેમ અત્યારે એવી રીતના અરે કહેવાય? મોઢા પર એકલા પર્સનલ મોસમ પડી વાત નહીં। ઊંઘવા વાળા મોણાને આળો આવતી હોય ને એટલે મોણા એનું પેલું હોય લે આ ચોથી તારે આયા ચોથી ગઈ તો તારે કોમથી આવ્યો હરીજી બાર વાર બેહો બેહો સ્ટાર્ટ। હરીભાઈ ભૂપતજી આજે મતર ભૂલા પડ્યા છે લે। ભૂપતજી આવો હરીભાઈ ઊંઘતા હતા? ઓવે ઊંઘવાની તૈયારી હતી હવે। હું કોમથી આવ્યો છું। શું કામ હતું કો? તમારે પાણી વાળવું પડશે અત્યારે। ચાણી અત્યારે અત્યારે તો મેળ ના ભૂપતજી ચમ તમને જે ખબર નહીં યાર ચમ એટલે
ચમ શેની ખબર? અરે મારે ઊંઘવાની ટેવ જેવી છે તમને ખબર નહીં? અરે ભાઈ મને ખબર છે તમારા ઊંઘવાની ટેવ છે અને એ ટેવને લઈ અને આજથી 5 વર્ષ થયું ડાયરેક્ટ કહેવાનું. એમ નહીં, મને ખબર છે તમારો ઊંઘવાની ટેવ છે. હું આવી ના કહી દી 5 વર્ષથી કદી આવ્યો છું. હરીભાઈ હા. એક વાત કહું, હા. મારા છે ને પાણી વાળવા વાળા ઘણા છે અને બધા એવા ઓડિટ ઉઠાવે છે કે તમે હરીભાઈને કોઈ દાડો રાત ચમ નહીં આલતા. અમને જાણી વતન રાતે આલો છો ને હરીભાઈને દાડો પાણી આલો છો એટલે હવે બધા પાણી લેવા ના પાડે છે. હવે મારે ચો આવું કેચું આ તો કહી દેવાનું કે હરિભાઈને આવી ટેવ છે. એટલે હરીભાઈ તમારા એકલાના દખે થઈને મારે 50 વીઘાનું પીત ના બગાડાય. પાણી આવે છે હવે નજીક આવું સ્ટાર્ટ. હરીભાઈ લે આજા તેમ ભૂલા પડ્યા છે વૈકણ. બોલો કોમથી આવ્યો છું. શું કામ છે કહો? તમારા અત્યારે પાણી વાળવું પડશે. હું અત્યારે પાણી વાળું. ઓએ ભલાદની શરમ આવે છે તમને? ચમ અરે મારે ટેવ કેવી છે તમને કી ખબર નહીં? વચમાં કટ નાખો, વચમાં નાખો. એક કટ નાખો ને તો થોડું થાય હું પછી. ના તાર ચોકમાં વાત આવશે. હાલ તારે હોય તો ખબર મારો ફૂમતે નો કટ. એટલે હવે તું રોડ પર તો તારા હું એમ બેસ્યો ને તો મને માથા ઊંઘવાન જીવતા ના, હે. ના લેવાય કટ. હે? ચાલુ બોલી જતો રહ્યો તો સ્ટાર્ટ. આ 1:24 વાગશે, ટાઈમ નહીં જાતો. અરે કાળુ શું કરો વગન રાતના મોડા પડ્યા તો શું લ્યા ના ભૂમતા કાકા ના મોદો નહીં પડ્યો. જાણી ટાઈમ કાઢું છું. ટાઈમ કાઢવા માટે તમારે ઘર નહીં હે ઘર? નહીં ગમતું હવે ઘેર જવું તો ઊંઘ આવે છે. કોઈ જવાનું છે આમાં તો શું થઈ યાર ઊંઘવાનું નહીં, મારે ઊંઘવાનું નહીં. લ્યા ન કે આટલી ઘણા ઊંચી જો વાત. એટલે બાધા લીધી છે કોઈ ના ભૂમતા ના બાધા નહીં યાર. જાણી વરસ 1 વાગે પાણી વળે છે. આવા ઊંઘના કારણે 1 વાગે પાણી વળે શું કરશો હવે જાજી રહ્યા છે. ના ના એ તો હવે હું આઈડિયા કોણ કે એટલે તો પેલું કહેવાનું પણ એ તો યાર શું વાહ, ચોથી આવે અત્યારે હા એ રહ્યો, હવે મારા જોડે વાતો કરાવવા અત્યારે. હા રેડી કઠાડ્યો કમ્પ્લીટ ના બરાબર જ આ કરતો. જો ગેપ છોડીની માટે બોલ્યો હું. કારણ પહેલા જાય તે માટે ગેપ આલીને જ બોલ્યો હું. વાળ આવશે ને તો કમ્પ્લીટ ટાઈમ પાસ થઈ જાય એક નહીં એકના 2 વગાડવા હશે ચીવો છે એ કોચી કોકી વાગુજી વાપરવું પડશે હો પાછું હું શું અંભાળી ગયો. તો બસ તાણી હું જાઉં છું અને હોકા મુઠાને મેલું છું સારું બરાબર હું વાત જોઉં. તેમ તાર વેકણ જ ઉભા રહો સારું છેડા ઘોડે આવશે હમણાં હાલ જ હવે તો ઘેર ઓટા મારું હું. સારું સારું રેડી કમ્પ્લીટ. સુપર નંબર ફટાફટ. એ આવો રેડી રેડી સ્ટાર્ટ. ખરેખર જિંદગીમાં સુખી થવું હોય ને તો એક જ નિયમ રાખવાનો કે ખોટી વાતમાં ના કદી ઊભું રહેવું અને હાથું હોદણા વચ્ચે કહેવું બાકી છે ને વધારાની પંચાયત કરવાની નહીં. ગામમાં શું થાય છે ને શું નહીં થતું ને એ નહીં વિચારવાનું. સુખી થવું હોય ને તો ખાઈ આમ પીતા હોય તો થોડું પી અને ભૂઈ જવાનું. હજો હું તો વાહ હવે તું છે ને શીખવું. ખરેખર આખા ગામમાં મારું બધું વાઘ જો વાઘ કહેવાય નહીં તો અમારા વાઘુજી એને
નશાની વાત ના થાય એમ. એ બાપુજી નશો તો કરેલો નહીં કોઈ? નશો કરેલો નહીં? નશો જ કરેલો હોય શકતા હવે જે દર નશામાં નહીં હોતા. આપણને કોઈ નશો નડતો નહીં, પણ હું એવી વાત લઈને આવ્યો છું ને, એવી વાત તમે વાપરશો ને વાઘઈ, તો કમ્પ્લીટ 100% તમારી હું ઉડી જાય લ્યા. મારી તે વાત કહું. સ્ટાર્ટ. હું મગજની પથારી ફેવરો લે સમકાવો છો ત્યાં કેમ શું થયું? એ વાઘુજી, આ ગામમાં વાઘમોણા કહેવામાં આવે, વાઘમોણા તો એ રચ્યો તારો બા હું વળી એક તો આને વખોણ કરું છું અને ઉપરથી હારો મારો છો, મારા હમું જ બોલે, મારા બા હમું જ બોલે. સ્ટાર્ટ. ગપો હતો, મેબો હતો, રઘો હતો, વિષ્ણુજી હતા, ભલાઈ હતા, બરોબર. અરે અડધું ગોમ હતું પણ ભૂલ થઈ ગઈ મારી. એમ નહીં, હા ગપા જોડે તમે મોટી મોટી વાતો કરી હતી કે ગપાઈ આપણી ઇજ્જત ગામમાં બહુ છે, આપણું નામ કોઈ લેતું નહીં. હવે આ વાતને મારો તમે ગોળી, આ વાત બધી જૂઠી હતી લ્યા. હા? ઓવે પેલા ફૂમતે મને ઘેર આવીને કહી જશે અને હજુ તમે કહો છો જૂઠી, એટલે મારે કેટલી વાર કહેવાનું એમ? એ જૂઠું. હા, ફૂમતે એ જે કીધું એ જૂઠું. અરે હવે મગજ ના સરકાર પાકી ગયું છે મારું મગજ. હો ખરેખર રેડી બોલવા ઓવા રેડી ઓની ડાયરેક્ટ આવતા પેલા ઠપકો. એટલે હરીભાઈ મેં તમને નતું કીધું કે 1 વાગે ટાઈમે પહોંચી જાજો? કેટલા વાગ્યા? હજી તો પાવડો લઈને ફરે છે એવી રીતે કહેવાય. રમણ ભમણ થઈ ગયું છે બધું ઈ કણ. ઓ એમ ના કહેવાય. આ તો હજી પાવડો લઈને પંતાપ કરી રહ્યા છે. પેલા કણ કોણે હા, ભૂપતના ઝઘડાની ના વાત તો ખબર જ ના હોય. પંચાયત જ કહેવાય કાઢી મને. પંચાયત હે હવે. અરે તો પાવડો લઈને હજુ પંચાયત કરે છે. પેલું કોણે કોનું થાય? બધું તો કહી દીધું કે હરીભાઈ આજથી હા હા, તો કહો, હજી ચાલુ કર્યું તો શેરનો અવાજ આવી જાય. રેડી સ્ટાર્ટ. એટલે કાયો થવા નહીં આવતું, કાયો થવા નહીં આવતું. એટલે ભાઈ કાય નહીં થતો યાર, મોડું થાય છે મારે. મોડું થવાનું તો પથારી. ફૂમતાઈ હાલો ભાઈ, પ્રેમથી બાપુજી. આવડો આવી ગયો તમે. જો હું કોને પોણતમાં જવા દેવું ને તો ખબર મારું મરેલું મોઢું પાડો તમે. ના દવા દેવું મરી જવું, પણ હોય તો પોણતમાં નહીં દવા દેવું. જો આ તમે હાલ પોણતમાં ના જાને તો કાયમ માટે મારા બોરનું પાણી તમારા ખેતરમાં બંધ. પાછી દવા દેવું રાણી. હે ના ના તારા પાણી વળે એટલે બીજાને ટાઈમ પાસ કરવા બોલાવાના કાયા. અલે મેં ટાઈમ પાસ નતા કીધા, તમે યાર વાયને કીધું તું. તે વખત તું નતો ફસી કહેતો મોઢેથી. ટાઈમ પાસ માટે સંબંધ ના રાખતા. એનો શબ્દ ના આવ્યો. ના હું નાનો હતો ને એટલે મારા કાકા કહેતા કે બેટા હરી સંબંધ રાખો ને તો રાશી તોડજો, બાકી કોઈનો ટાઈમ પાસ ના કરતા. ટાઈમ પાસ કરવા માટે ના રાખતા. મારું કમ્પ્લીટ આવી ગયું. મારા કાકાની મને એક વાત યાદ આવી ગઈ. હું નાનો હતો એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી સંબંધ રાખો તો રાશી જોડજો, બાકી સંબંધમાં કોઈ દાડો ટાઈમ પાસ ના કરતા. જય માતાજી. તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.